વિક્રમ સંવત 2080 જેઠ સુદ આઠમ તારીખ 14/6/2024 શુક્રવાર. વાલા ભક્તો, આપણે નિત્ય શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથાનું શ્રવણ જે કરીએ છીએ તે શાસ્ત્રના રચિતા સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીની જન્મતિથિ કહેતા પ્રાગટ્ય દિન છે. સ્વામીનો જન્મ સંવત 1855 જેઠ સુદ આઠમના દિવસે ગામ ખોલડિયાદમાં જ્ઞાતિ સુથાર, પૂર્વાશ્રમનું નામ બીજીભાઈ હતું, પિતાનું નામ હંસરાજભાઈ હતું, માતાનું નામ મણિબા હતું. સ્વામીનો પ્રાગટ્ય આવા પવિત્ર પરિવારમાં થયું અને આ સત્સંગને એમને અણમોલ આ ગ્રંથની એક ભેટ આપી છે. એ ઉપરાંત બધા જ મંદિરોમાં કળા કૌશલ્ય, શિલ્પી ક્ષેત્રે પણ સ્વામીની ઘણી બધી સેવા જ્યાં જરૂર પડતી ત્યાં આપતા હતા. સત્સંગ વિચરણ પણ એટલું. ભગવાન સ્વામિનારાયણની સાથે ઘણું બધું વિચરણ કરીને મહારાજના દિવ્ય ચરિત્રો, મનુષ્ય ચરિત્રો અને ઉપદેશાત્મક વાતો, સંદેશાત્મક વાતો આ બધું નજરે જોઈ અને સગા કાને સાંભળીને પોતે ગ્રંથસ્થ કરી અને આ ગ્રંથની રચના કરી. કેવી અજબ ગજબની એમની શક્તિ છે. કેટલા કેટલા હરિભક્તોના ગામ સાથે નામ લખ્યા, કેટલા બધા બહેનોના નામ લખ્યા છે. આ ગ્રંથમાં કેટલું બધું વર્ણન આવે છે. વિક્રમ સંવત 1914 જેઠ સુદના આઠમના દિવસે સ્વામીએ આ ગ્રંથનો પ્રારંભ કરેલો. લગભગ એમની 60 વર્ષની ઉંમરે 98,389 ઉપરાંત દોહા અને ચોપાઈનો આ ગ્રંથ લખ્યો છે એમને. કેવો મહા મોટો વિરાટ ગ્રંથ છે. આપણા માટે આ મહાપુરુષોએ આવી જ્યારે ભાવના લઈ અને પુરુષાર્થ કર્યો હોય તો તે ગ્રંથ વાંચવો, વિચારવો, આચરણમાં લેવો. મહારાજમાં પ્રીતિ જેવી સિદ્ધાનંદ સ્વામીને હતી એવી મહારાજના સ્વરૂપની વિશે આપણે પ્રીતિ કરવા માટેનો પુરુષાર્થ કરવો તો સિદ્ધાનંદ સ્વામીના પુરુષાર્થ અને મેને તમે ન્યાય આપ્યો કહેવાય. વિશેષ ને વિશેષ આમાં સમય ગાળવો. અને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો એનું ખૂબ જ મનન ને ચિંતન કરવું, જેણે કરીને આત્મા અતિશય શુદ્ધ થાય છે. ભગવાન સંબંધી વાત અને ભગવાનનું વચન એણે કરીને કારણ શરીર શુદ્ધ થાય છે. જેનું કારણ શરીર શુદ્ધ થયું એના ઇન્દ્રિયો અને અંતકરણ બધા જ નિર્ગુણ થાય.
આત્મા સુખેથી ભગવાન શ્રીહરિનું ધ્યાન ભજન કરી અને પ્રભુની સેવાને પામી શકે. આવા બધા ઘણા શ્રેષ્ઠ યોગ આ મહાપુરુષોએ આપ્યા છે. એમને ભગવાને કળા કૌશલ્યતાને શરીરે આપ્યું તો એનો પૂરેપૂરો ઉપયોગ ભગવાનને અર્થે કર્યો, વિષયો ભોગવવા માટે નથી કર્યો. વિષયો તો શરીરના પોષણ માટેના આવશ્યકતા પૂરતા થોડું ઘણું અનાજ જમતા એકાદી વખત આપણે ગોળે હાલતા ને ચાલતા ને ગમે ત્યારે ભોજન કરવા બેસી જાય, જમવા બેસી જાય, ફળ ફૂલ બીજું ત્રીજું એવું નહોતું. આ મહાપુરુષોને બહુ સંયમી, સદાચારી, સંકલ્પ થયો અને આચર કુચર ખાવા બેસી ગયા એવું નહોતું. જબર સંયમ હતો. જે સંયમ મારે ને તમારે કેળવવો જરૂરી છે કે શરીરને જરૂર નથી, એમ છતાંય આપણે એને કાંઈ પદાર્થ આપ્યા કરીએ છીએ. એ રસાસ્વાદની અતિશય આસક્તિ છે અને રસાસ્વાદની આસક્તિ બીજી ઇન્દ્રિયોને મોકળી કરી નાખે છે અને અંતે ભગવાન શ્રીહરિની મૂર્તિના ધ્યાન ભજનમાં આપણે બહુ મોટો વિક્ષેપ કરે છે. માટે ભગવાનના ભક્તને ત્યાગી હોય કે ગ્રસ્ત પુરુષો હોય કે બહેનો, પરંતુ ખાવા પીવાનો ખૂબ સંયમ રાખવો. જરૂર હોય ત્યારે જ, જેટલી જરૂર હોય તેટલું જ ભોજન કરવું. બાકી જો ભગવાન આપણી કસોટી કરતા હોય એટલે ફળ ફૂલ મેવા મીઠાઈ આ બધું ઠાકોરજી હરિભક્તોના માધ્યમથી મોકલતા હોય છે. આપનારા અપાવનારા ઠાકોરજી છે અને એ રીતિ સિદ્ધિ એટલા માટે મોકલે છે કે પ્રભુ જોયા કરે કે આને મારામાં વધુ પ્રીતિ છે કે આ રીતિ સિદ્ધિમાં વધુ પ્રીતિ છે. આવ જેને રીતિ સિદ્ધિમાં પ્રીતિઓ હોય તે વધુ પદાર્થમાં આકર્ષાઈ જાય અને પદાર્થ ભોગવવા માટે વધુ ને વધુ એને અખંડ અખંડ હાલતા ચાલતા ખાતા પીતા એનું ચિંતન થતું હોય છે. કરવાનું છે ચિંતન ભગવાનના સ્વરૂપનું પણ થાય છે વિષયો. જેને જે વિષય અનુરૂપ હોય અને અનુકૂળ હોય તે વિષયમાં વધુ એને પ્રીતિ હોય છે. એટલે મોટા પુરુષો એમ કહે છે કે જેને જે વિષયમાં પ્રીતિ હોય તે વિષય આત્માને આપવો નહીં, ઇન્દ્રિયો અંધકરણને આપવો નહીં, એનાથી એને દૂર રાખવા. કારણ કે એનાથી રસાસ્વાદ વધતો જાય છે, એના કારણે આસક્તિ વધતી જાય છે. શરીરની પછી વાત છે, પણ આસક્તિ બહુ વધતી જાય છે. તે આસક્તિ પછી અંતે વૃદ્ધ અવસ્થામાં અને મૃત્યુ પછી પણ ભક્તિના માર્ગમાં ભગવાનને પામી જવામાં, મહારાજની મૂર્તિનું સુખ લેવામાં બહુ જ અવરોધ કરે છે, અતિ અવરોધ કરે. કારણ કે આ આસક્તિ હોય એટલે એનું ચિંતન ન કરવું એથી થવાનું. જે મહારાજનું સ્મરણ કરવાનું હોય, મહારાજનું ચિંતન કરવાનું હોય એના બદલે પછી વિષયોનું થાય, તે પદાર્થનું થાય. ન પૂરા એવી મોટી ખોટ આવે. માટે ભગવાનના ભક્તોએ વિચારવું, બીજા સુખ જોઈને, પદાર્થ જોઈને આકર્ષાય છે ને એમાં આનંદ આવે છે ત્યારે સમજી લેવાનું કે જીવને વાસનાનો કાટ ચડી ગયો છે. શું ચડી ગયું? વાસનાનો કાટ ચડી ગયો, આસક્તિ. પદાર્થ જોયું નથી કે એમાં આપણને આકર્ષણ થયું નથી, એને ભોગવવાનો સંકલ્પ ન ભોગવી ત્યાં સુધી મટે જ નહીં તમારે. અને ભોગવે તો એ સંકલ્પ વાસો મટે તો નહીં જ ભોગવવાનો. ત્યારે આ આત્માને
એની આસક્તિનો જબરજસ્ત કાટ ચડી જાય છે, જેણે કરીને આત્મા પોતે પોતાનું સ્વરૂપ જોઈ શકતો નથી. માટે ભગવાનના ભક્તોએ ખૂબ જ વિચાર, ખૂબ જ. પછી આમાંથી કાટ ચડવામાં છે ને ઘણા કારણો પછી ઊભા થાય. જો ઈર્ષારૂપી કાટ ચડે, અહંકારરૂપી કાટ ચડે, લોભરૂપી કાટ ચડે, રસાસ્વાદરૂપી કાટ ચડે, આસક્તિરૂપ કાટ ચડે, મારો તારો કરવારૂપી કાટ ચડે. મહારાજે વચનામૃત ગ્રંથમાં લખ્યું છે, ખાવાનું પદાર્થ લેવા દેવાય કરી અને ઈર્ષા ઉપજે, પક્ષપાત થાય. ભગવાનને, મોટા પુરુષને, કોઈ ભગવાનના ભક્ત એને પૈડા મૂકીને તે વિષયો આપણે ભોગવીએ, આવું થતું હોય. બંને આશ્રમીઓ માટે છે. ઘણી વખત પુરુષો અને બહેનો પરિવારમાં દીકરા, સાસુ, સસરા, પતિ એને બાજુ પર મૂકી અને લોકો હોટલોમાં કે બીજી ત્રીજી અથવા લારીઓમાં પાણીપુરી કે બીજું ત્રીજું જે કંઈ હોય તે ખાતા હોય છે. અને પતિને પણ પોતાની પત્ની, દીકરા, દીકરીઓ બધાને પૈડા મૂકીને ઓફિસમાં કોઈ જોબ બોબ કરતા હોય ને તો ભજીયા મગાવે ને, ગાંઠિયા મગાવે ને, ચા મગાવે આ તો પાણીપુરી મગાવે ને, આવું બધું ઓફિસમાં ખાતા હોય લોકો. સત્સંગી જીવન અને અન્ય ગ્રંથ એમ કહે છે કે પોતાના પરિવારને છોડીને મૂકીને કોઈ દિવસ ભોજન ન કરાય, કોઈ ચીજ વસ્તુ ખવાય પીવાય નહીં. એટલે રસાસ્વાદે કરીને પંક્તિ ભેદ થાય છે એમ જીવનમાં લખાણું છે. રસાસ્વાદે કરીને પંક્તિ ભેદ થાય છે. પોતાના માટે સારું સારું, પોતાના પરિવારો હોય એના માટે સારું સારું, પોતાના લાગતા વળગતા હોય તો એના માટે સારું સારું. ભોજનનું પદાર્થ માણસ સાનુમાનું ગમે તેમ કરીને હંતાડી દે, એને જમાડે. બીજાને જેવું તેવું અનાજ ભોજન પીરસે, જમાડે. આ રસાસ્વાદ આવું બધું કર્મ કરાવે છે. માટે ભગવાનના ભક્તને બીજું કોઈ સુખ જોઈને, પદાર્થનું અથવા તો બીજા કોઈનું સુખ જોઈને, બીજા લોકો પદાર્થ ભોગવતા હોય તે જોઈને જો આપણને ખેંચાણ થતું હોય, આનંદ થતો હોય, એમાં મજા આવતી હોય તો સમજી લેજો કે આપણી બુદ્ધિમાં માન, ચિત્ત, અહંકાર ચારેય અંધકરણમાં ઈર્ષા, દંભ, કપટ, સ્વાર્થ વગેરે વગેરેનો કાટ ચડી જાય છે. હવે એ કાટ ઉખેડતા ઉખેડતા તો ભાવના ભાવ વયા જાય. જો આ એક જ વિષયની આસક્તિ માણસને બંધાઈ ગઈ હોય ને તો એ પદાર્થની આસક્તિ તોડતા 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 તો છે ને ભાવના ભાવને યુગોના યુગો વયા જાય છે. તો એ જીવથી છૂટતું નથી. એ કોઈ ભગવાનના મોટા સત્પુરુષ મળે ને એ કૃપા કરે તો વાત જુદી છે. બાકી પોતાના બળે ને પોતાના સાધને કરીને છૂટે નહીં. આસક્તિ બાંધવાની હતી ભગવાનના સ્વરૂપમાં અને પરમાત્મા સંબંધી વિષયમાં આસક્તિની પ્રીતિ કરવાની હતી. એના બદલે પંચ વિષયો માયામાંથી ઉપજેલા જે દુઃખરૂપ છે, ભગવાનની ભક્તિના માર્ગમાં વિક્ષેપરૂપ છે, એમાં આત્માએ જીવે પ્રીતિ કરીને એની આસક્તિ બંધાણી જબરજસ્ત એને કે એના વિના ઘડીભર રહી ન શકે
એ વિષય માટે થઈને તો પરિવારનો ત્યાગ કરી દે, મા બાપનો ત્યાગ કરી દે, એ વિષય માટે તો પત્નીનો ત્યાગ કરી દે. ઘણા બધા ગ્રસ્તાશ્રમીઓમાં આવા પ્રસંગો બનતા હોય છે. લગ્ન કરેલા હોય, ઘેર પત્ની હોય, દીકરા હોય એક બે, પણ તોય બીજી સ્ત્રીની વિશે આસક્ત થઈ ગયો હોય છે. તો પોતાની સગી પત્નીને ઘણો બધો અન્યાય કરીને જેની સાથે એની પ્રીતિ બંધાણી હોય એને રાજી કરવા માટે થઈ અને કેટલું બધું ધન વાવરતો હોય છે ને અંતે માણસ બુદ્ધિનું દિવાળું કાઢતો હોય છે. આવું બધું જગતમાં બહુ થતું હોય છે. માટે વિચારવું કે ભગવાને આવો સત્સંગનો યોગ આપણને આપ્યો છે, માટે ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે આપણે પ્રીતિ કરવી, હેત કરવું. ચીજ વસ્તુ પદાર્થ તો મેં કહ્યું તેમ આવશ્યકતા પૂરતા ભોગવવા જરૂર પૂરતા. એમાં આપણે ત્યાગીઓએ તો રસાસ્વાદ ઉપર, ખાવા પીવા ઉપર બહુ ધ્યાન રાખવું જોઈએ, બહુ જ. કારણ કે સદગ્રસ્તો રહ્યા ને એમના કરતાંય પણ ખાવા પીવાના પદાર્થોનો યોગ આપણને વધારે. કારણ કે એમને તો ખીચામાંથી ને પાકીટમાંથી પૈસા કાઢવાના હોય, ત્યારે કિલો 2 કિલો કેરી લઈ શકાય. અને આપણે તો કેરીઓના બોક્સ એમનામ સેવામાં મફત આવતા હોય. જો ખાવાની ચીજ ને વસ્તુ ને પદાર્થ ને ફળ ને ફૂલ ને મેવા ને મીઠાઈ બધું આવ્યા જ કરતો હોય ને આપણે પછી બાંબોડા જ કરીએ, ખાયા જ કરીએ તો શું થાય? ભગવાન કેમ બજાય? ઠાકોરજીની ભક્તિ કરવી હોય તો થાય કેવી રીતે? માટે ત્યાગી ગ્રસ્ત બધાય વિચારવું, આપણે ભગવાનના ત્યાગી ભક્ત છીએ એને. એટલે આપણે આપણા પૂરતી વાત કરીએ, બીજા ત્યાગી ભક્તો માટે આપણે વાત નથી કરતા, પણ આપણે આપણા માટે વાત કરીએ કે ઠાકોરજી કૃપા કરીને આવો સત્સંગનો યોગ આપ્યો છે તો વધુ મહારાજનું ભજન કરવા માટેનું તાન રહેવું જોઈએ. આપણને મહારાજની મૂર્તિનું સુખ લેવાનું તાન રહેવું જોઈએ. બાકી બીજા બધા રસમાંથી આપણને આપણી વૃત્તિઓ છે એની નીરસ થઈ જવી જોઈએ અને મહારાજની મૂર્તિમાં આપણી વૃત્તિ અતિશય આમ લોલુપ થવી જોઈએ, રસધાર થવી જોઈએ. મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં એવો રસ આવવો જોઈએ, એવો આનંદ આવવો જોઈએ, એવું સુખ આવવું જોઈએ કે એને પછી હેઠે મૂકવાની ઈચ્છા ન થાય. ઘણા બધા જમતા હોય ને ત્યારે પૂછીને કે કેવું થયો રે, વાત ન થાય કે આજ નહીં તો શું આ ભોજનની મીઠાશ છે. હવે તો કે પેટ ના પાડે ને મોઢું ના પાડતું નથી કે. ઘણી વાર એવું થાય, બહુ સ્વાદિષ્ટ ભોજન હોય ને એટલે પેટની તો મર્યાદા હોય, એટલે પેટ તો હવે ના પાડે કે ભલા હવે તો રાખ નકર પછી બધું તૂટી જાય છે કે જો, અને ન તૂટે તો છૂટી જાય છે એમ. રાખ ખાઈલા હવે જો પેટ એમ કે પણ સારું મોઢું રાખે નહીં જો, કારણ કે એવું સ્વાદિષ્ટ બધું મળી ગયું હોય એનું ભોજન. માટે ભજન કરવું, ભોજન તો જરૂર પૂરતું કરવું અને ભજન તો અતિશય કરવું કે જેમાં તૃપ્તિ ન થવી જોઈએ. ભજનમાં, ભોજનમાં નહીં પણ ભજનમાં તૃપ્તિ ન થવી જોઈએ. મહારાજે લખ્યું છે વચરામૃત ગ્રંથમાં, કથા કીર્તન ધ્યાન ભજન એમાંથી મહારાજ કે અમને કોઈ દિવસ તૃપ્તિ નથી થતી. તમે અમારા છો તો મહારાજ કે તમે એવું કરજો કે તમને એમાં તૃપ્તિ ન થવી જોઈએ. જો ભગવાન શ્રી હરિના ચરિત્ર, નામ સ્મરણ, મહારાજના મોટા પુરુષો, એના ચરિત્રો, એના જીવન કવન વાંચવા, વિચારવા, બીજા પાસે ગાવા, બીજાને મહિમા સમજાવવો,
ભગવાનના મોટા સત્પુરુષોનો મહિમા ગાવો. કદાચ માનો કે આપણે પ્રગટ સંતના ગુણ ના ગાઈ શકતા હોય અને પ્રગટ હરિભક્તના ગુણ ના ગાઈ શકતા હોય તો આગળ પૂર્વે જે થઈ ગયા એમના ગુણ ગાવા, એમના જીવન કવન બીજાને પાસે ગાય અને એને ભક્તિના માર્ગમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે ને એવી સેવા કરવી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, ભાયત્માનંદ સ્વામી, રામદાસજી સ્વામી, આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, નરોનારાયણાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો, ભગવદાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોના ગુણ ગાવા. મોટા મોટા હરિભક્તો દાદા ખાચર, પર્વતભાઈ વગેરે વગેરે થઈ ગયા, એના આપણે ગુણ ગાવા, એના જીવન કવન, એની કથા બીજા પાસે કરવી. અને બીજા પાસે એ કથા કરવી હોય તો આપણે વાંચવું તો પડે સાહિત્ય, તો જ બીજા પાસે એની કથા કરી શકો. કેવી રીતે થાય? હવે બીજો બકવાદ કરવો અને બીજા વિષય ભોગવવા, એના માટે આ વિષય ભોગવો અને આ વિષયનું ચિંતન કરવું, એનાથી મહારાજ કેટલા બધા રાજી થાય અને પ્રભુ કેટલા વશ થઈ જાય. મહારાજની મૂર્તિનો આનંદ ને સુખ કેવું આવે, એને બહુ મહાદિવ્ય અલૌકિક સુખ આવે. હે માટે આપણે વિચારવું કે ઠાકોરજી આવો અવસર આપ્યો છે આપણને. પ્રાગજી દવે મહારાજ પાસે કેવી મહિમાની બધી વાતો કરી. 24મા તરંગમાં, 23મા તરંગમાં આપણે સૌ કોઈ 2 દિવસથી સાંભળી છે. તો પ્રાગજી દવે ભગવાન શ્રીહરિ પાસે એ બધા મોટા મોટા પુરુષોના ગુણ ગાય ત્યારે એ સાંભળીને મહારાજનું હૃદય કેટલું બધું રાજી પ્રાગજી દવે ઉપર થતું કે વાહ વાહ પ્રાગજી પુરાણી, તમને ભગવાને મનુષ્યનો દેહ ખોડિયો આપ્યું પણ તમે સાર્થક કર્યું, ધન્ય કર્યું. મારા સંત પુરુષો ને મારા મુક્ત પુરુષો, એનો તમને આટલો બધો મહિમા છે. અને જેને મહિમા હોય એ ગાઈ શકે, મહિમા ન હોય એ ગાઈ ન શકે. આપણે ભગવાનના મોટા પુરુષોના મહિમાના ચરિત્ર અને જીવન કવન ગાતા હોય તો સમજવાનું કે જેટલા ગાતા હોય ને એટલો મહિમા છે આપણને. નથી ગાઈ શકતા અથવા ગાવાની કંઈ બુદ્ધિ નથી હુજતી કે વિચાર જ નથી આવતો, ત્યારે સમજવાનું કે મહાત્મ્યમાં ખામી છે મોટી. જો બાકી જેને મહિમા સમજાયો હોય ને એ તો એ ગુણ ગાયા જ કરે, ગાયા જ કરે. એમ ભગવાનના ભક્તને ભગવાનના સંત ભક્ત એના ખૂબ જ ગુણ ગાવા. એવી બધી વાતો મહારાજ અને સંતો ને હરિભક્તો પરસ્પર ભેળા મળી અને જ્ઞાન ગોષ્ઠીના માધ્યમથી કરતા હતા. અને આપણને એ કરવા માટેનો માર્ગ બતાવ્યો કે આ કામ કરજો, 2-4 ભેળા થાવ એટલે ભગવાનને ભગવાનના મોટા પુરુષ સંબંધી વાત કરજો, બીજા હોલાનો મારતા. જો એવી મહારાજની અને મોટા પુરુષોની વાતોમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 20મો તરંગ 25મો. શ્રી હરિએ સાચા અને મિથ્યા ભગવાનના સ્વરૂપની વિગત કહી. સુર, નર અને મુનિઓના મુગટ સમાન આવા શ્રી હરિએ જ્યારે શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથની રચના સાંભળી ત્યારે વારંવાર તેની ઠાકોરજીએ પ્રશંસા કરી છે. આ નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ વારંવાર વાંચો, વારંવાર વાંચીએ ને એટલે કંઠસ્થ જેવું થઈ જાય.
તો મહારાજ બહુ રાજી થાય, અતિ રાજી થાય. એમ સિદ્ધાનંદ સ્વામી રચ્યો છે આ ગ્રંથ. અને સિદ્ધાનંદ સ્વામી મહારાજ પાસે જ્યારે આ ગ્રંથ ગાયો ત્યારે મહારાજ કેટલા બધા રાજી થયા અને સ્વામીની વારંવાર પ્રશંસા કરી. વાહ વાહ સ્વામી, તમને અમે કવિત્વ આપ્યો, બુદ્ધિ યોગ આપ્યો, પણ બધું સાર્થક કર્યું. જીવના કારણ શરીરને ભેદવા માટેની એક ધ્યાન અંગની કેવી સરસ મજાની નારાયણ અંગ ચિંતામણીમાં તમે વાતો ગૂંથી છે અને શબ્દો ગૂંથ્યા છે. આટલા બધા મહારાજ રાજી થયા તો તે નારાયણ અંગ ચિંતામણીનું શ્રવણ કરે, વાંચન કરે, એનું ચિંતન કરે તો મહારાજ એના ઉપર કેટલા બધા રાજી થાય. અને ઠાકોરજી રાજી થાય એટલે દોષ જાય, સ્વભાવ જાય, આસક્તિ જાય. મેં વાત કરી ને એમ રસાસ્વાદ બીજું ત્રીજું જીતવા માટે ભગવાનનો રાજીપો એ આપણને બહુ જ અતિશય સહાય ઉપકરણ થાય. સરળ પડે એમ એ બધા દોષ જીતવા, નહીતર આ બધા દોષ જીતવા ને એ તો આરા કઠણ છે. બહુ જગતમાં બહુ જોઈ છે, બહુ થા કોઈને બહુ જડ જે વસ્તુ નડતી હોય ને એ બહુ ખાતા હોય છે, બહુ ભાવતું હોય ને. જો મરચું નડતું હોય, ખટાઈ નડતી હોય, સુગર નડતું હોય, પણ એની આસક્તિ ખાવાની બહુ રહે ને. અતિ ચિંતન થાય હાલતા ચાલતા. પછી તો વિચાર કરે કે બીજા આઘા પાછા ક્યારે થાય એ જોવે બીજાનો. થોડા ઘણા ઘરના સભ્યો કે બીજાથી જે આઘા પાછા થાય એટલે તરત જ છે ને એ ગમે તેમ કરીને જાવું મારી આવે. નડતું હોય તોય પાછો હોય, ભલે નડતું હોય કે ભલે મરી જવું કે, પણ ખાવાનું તો નહીં જ છોડું. હવે આટલી બધી આસક્તિઓ હોય ને પછી દેહ પડી જાય એટલે શું થાય? બીજો જન્મ પછી લે પાછો એ વિષયો ભોગવવા માટે. એટલે ઓલાના વિષયમાં આસક્તિ કેટલી હતી એની વાત મહારાજે કરી કે ન કરી? મહારાજ કે અમે અયોધ્યામાં જતા ને ત્યારે શિવના મંદિરમાં દર્શન કરવા જતા ને ત્યાં સૂતા. તે કાયસ્થ આવી અને ગાલ વજાડીને શિવજી પાસે માગતો હતો કે હે ભોળાનાથ, મારા ઉપર રાજી થયા હોય ને તો મને મનુષ્યનો દેહ ન આપતા, હવે ફરીને ગધાડાનો આપજો. કારણ કે વિશેષ સુખ ભોગવાય એમ માણસના દેહ કરીને મર્યાદા હોય એટલે ભોગવાય નહીં એમ. ઓલું બધું ભોગવાય કે લાજ મર્યાદા મૂકીને એમ. એટલે વિષયની આસક્તિ આવી છે. દેહ ટળી જાય પણ આસક્તિ ટળતી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાનંદ સ્વામીના શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથની રચના સાંભળીને બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે કે શ્રી હરિએ સિદ્ધાનંદ મુનિને પોતાની પાસે બોલાવ્યા અને તેમની છાતીમાં ચરણાવિંદ આપ્યા અને પછી મસ્તક ઉપર પણ ચરણાવિંદ ધાર્યા. મહારાજના ચરણ કમળ આપણી છાતીમાં અને આપણા મસ્તક ઉપર આપણે લેવા હોય ને તો નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ વાંચજો, એનું ચિંતન કરજો ને એમાં જે લખ્યું એવી રીતે ધ્યાન કરજો તો ઠાકોરજી સામે આવીને ચણાવીને છાતીમાં આપશે, મસ્તક ઉપર ધારશે. તે સમયે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સિદ્ધાનંદ મુનિને કાવ્યમાં ગતિ પડશે એવું મને ચોક્કસ લાગે છે. જેમ મોરના ઈંડાને ચિતરવા પડે નહીં તેમ જેની જેવી બુદ્ધિ હોય તે તેના વચન ઉપરથી જ દેખાઈ આવે છે.
જેની જેવી બુદ્ધિ હોય તે પત્ર લખે તેમાં પણ તેવી પ્રગટ થઈ જાય છે. લખેલો પત્ર લખનારની બુદ્ધિને છુપાવતો નથી. કોઈ પિંગળ શાસ્ત્ર ભણ્યા પછી જો કવિતા કરે તો તેમાં કોઈ વાતનું આશ્ચર્ય થતું નથી, પણ પિંગળને ભણ્યા વિના જે કાવ્યના પદોની રચના કરવી તે આશ્ચર્યકારી વાત છે. તેવું અમને દેખાય છે. અત્યારે સત્સંગનો તો ઘણો પ્રતાપ છે, તેનો કોઈ પાર પામી શકતો નથી. સત્સંગનો મોટો પ્રતાપ, જે કોઈ મનુષ્ય સત્સંગને પામ્યો હોય તે સત્સંગના યોગ્ય કરીને ચાહે તેવી જ્ઞાતિનો હોય તો પણ તેને હરિભક્ત અને સત્સંગી કહેવાય છે. ચાહે તેવા કોઈ મોટા થયા હોય કે ભલે આજે હોય, પણ તે સત્સંગના યોગ સિવાય ક્યારેય હરિભક્ત કે સત્સંગી કહેવાતા નથી. તે સત્સંગના યોગ વગર તે માણસ તેમ જ રહે છે. ચાહે તેવા વર્ણાશ્રમી હોય, ગમે તેવા ઊંચા હોય, તે કુબેરના સમાન ધનાઢ્ય હોય, કર્ણના જેવા દાની હોય, પણ સત્સંગના યોગ વિના તેને હરિભક્ત કે સત્સંગી કહેવાતા નથી. અને સત્સંગી તેને કહેવાય જે સંતનો અને સત્સંગનો સંગી હોય, એટલે એનો મિત્ર હોય. આ સત્સંગને અને સંતને પોતાના મિત્ર બનાવ્યા હોય, એના મિત્ર થઈને રહેતા હોય ને એને વિશે ગાઢ મિત્રતા હોય કે જે મિત્રતા એની તોડી તૂટે નહીં, કોઈ કારણોસર ન તૂટે. જેમ સુદામાને અને કૃષ્ણને મિત્રતા હતી, તેમ પછી મિત્રતા સાચી હોય ને એમાં અપેક્ષા ન હોય, એમ સુદામાનું જીવન બતાવે છે. ભગવાન કૃષ્ણની સાથે મિત્રતા હતી તો ભગવાન કૃષ્ણે દ્વારકાની નગરી આખી સોનાની બધી રચી, અઢળક ધન સંપત્તિ સુખ સાહેબી બધું હતું, પણ સુદામાએ પોતાના આ ધનાઢ્ય મિત્ર પાસે કોઈ અપેક્ષા ન રાખી કે મારો મિત્ર આવો મહા ધનવાન છે તો મને કાંઈક થોડીક મદદ કરે એમ. અને એ તો પછી એમની પત્ની ઝુલભાદેવી હતી ને, એના આગ્રહથી પછી સુદામા પોતે થઈને ત્યાં ગયેલા, દ્વારકાવાળા 3 મુઠ્ઠી તાંદૂળ લઈને. અને આપણે પૈસાવાળા થવું હોય, ઠાકોરજી પાસે 3 મુઠ્ઠી તાંદૂળ લઈને આવવું એમ, 3 મુઠ્ઠી પૌવા લઈને આવવું એટલે ઠાકોરજી મહેલ બનાવી દે. મિત્રતા સાચી કેવી બોલો? એને કૃષ્ણ પાસે કોઈ અપેક્ષા નહીં. કેમ? અયાચક વ્રતધારી પુરુષ હતો, એને એક ગૌરવ હતું કે કૃષ્ણ જેવો એક પરબ્રહ્મ પરમાત્મા મારો મિત્ર છે, હું કૃષ્ણનો મિત્ર છું. હું માગું કેમ? માગીને મારી જીભ ને મારું જીવન અને મારી જ્ઞાતિને કેમ હું બટ્ટો લગાડું? એ ગૌરવ હતું. કૃષ્ણનો મિત્ર છું, હું ના માગું. એટલે ભગવાનની સાથે સાચી જેને મિત્રતા કરી હોય ને, એ ચાહે એટલું દુઃખ પડે તો ભગવાન પાસે કાંઈ માગે નહીં, ઈચ્છે નહીં. એટલે આપણે જો સાચા મિત્ર પરમાત્માના થવું હોય, યા તો પરમાત્માને આપણા મિત્ર કરી અને સાચા અર્થમાં રાખવા હોય તો ઠાકોરજી પાસે કશું જ ઈચ્છવું નહીં. જો કાંઈ ઈચ્છવાનું નહીં, બસ એની મરજી, જ્યારે આપો ત્યારે આપે. કેટલાય ત્રિલોકીના રાજાઓ થઈ ચૂક્યા છે કે જેનો ગણતા પાર આવતો નથી. ભૂમિ ઉપર જેટલું સોનું, જેટલી ગાયો, જેટલા વાહનો હોય છે તે બધાનું બ્રાહ્મણોને કોઈ કદાચ દાન કરે
એવા હોય અથવા તો આખી પૃથ્વીનું દાન કરે એવા કોઈ સમર્થ હોય, જેટલી પૃથ્વી રહી છે અને જેટલી જગ્યામાં સમુદ્ર રહ્યો છે તે સર્વ જગ્યાએ યજ્ઞ કરે એવા કોઈ રાજા હોય, છતાં પણ સત્સંગના યોગ વિના તેને ભવ ભટકણ ટળતું નથી અને હરિભક્ત કે સત્સંગી એવી સંજ્ઞા આજ સુધી કોઈને થઈ નથી. જ્યારે ભગવાન પુરુષોત્તમ ભૂમિ ઉપર પ્રગટ થાય છે ત્યારે તેમણે પોતાના પ્રતાપે કરીને સત્સંગ રૂપી સત્ય વાતને પ્રમાણ કરી છે. આ જગતમાં મિથ્યા ભગવાન અપાર થયા છે. દુનિયામાં તો મિથ્યાને અપાર પ્રમાણમાં લોકો માને પણ છે. મિથ્યા થઈ પડેલા ભગવાનને માનનારા લોકોને તેનું ફળ જમપુરી છે. તેવા બધા લોકો તે ફળને પામે છે. મનુષ્ય જેવો ઉદ્યમ કરે છે તેવું તેને ફળ મળે છે. સાચા પ્રમાણિક ઉદ્યમનું ફળ સાચું દેખાય છે ને મિથ્યા ઉદ્યમનું ફળ મિથ્યા હોય છે. માટે સાચો ઉદ્યમ કોને કહેવાય? તો કે જે સ્વયંભૂ પરમાત્મા છે એનો આશ્રય સ્વીકારવો અને એની ભક્તિ કરવી. જે સ્વયંભૂ નથી ને બની બેઠા હોય એને ભગવાન માનીને એનો આશ્રય ન સ્વીકારાય. ઐશ્વર્ય સામર્થ્ય તો કોઈ આસુરી દૈવી લોકો કે પછી દૈત્ય લોકો હોય ને એમાં પણ હોઈ શકે. તો એણે કરીને તે આસુરી સંપત્તિએ યુક્ત જે કંઈ આત્મા હોય ને ભગવાન ન માની બેસાય. પરમાત્મા તો એક જ છે. બાકી ચાહે કોઈ એમ કહે કે હું ભગવાન છું તો એ વાતને કદી પણ ભગવાનના ભક્તોએ સ્વીકારાય નહીં, વિચારવું જોઈએ. અને ભગવાન તો એક જ છે એમ માની સ્વયંભૂ પરમાત્મા જે છે એનો આશ્રય સ્વીકારીને પ્રભુની આજ્ઞામાં રહીને ભક્તિ કરવી જોઈએ. બાકી ઘણા બધા એવા દંભી લોકો હોય કે જે પોતે ખુદ ભગવાન થઈને મનાવતા હોય ને પૂજાતા હોય છે. સ્વામી એમ કહે છે કે એને માનનારા ને એને ભજનારા ઘોર નરકમાં જાય જો, અને એમાં જોડનારા પણ ઘોર નરકમાં જાય. એટલે ભગવાન તો એક જ છે. એ પ્રભુની આપણે ઉપાસના ભક્તિ કરવી. કર્મનું ફળ જ્યારે મળે છે ત્યારે સાચું ને ખોટું સ્પષ્ટ થાય છે. ફળે કરીને જે વસ્તુ જેવી હોય તેવી યથાર્થ રૂપમાં તરત દેખાઈ આવે છે. જે સાચું ને મિથ્યા કહેવાતું હોય છે તે ફળ વિના દેખાતું નથી. તેમજ સાચાનું ને મિથ્યાનું ફળ તો આ લોકમાં જ પ્રગટ દેખાઈ આવે છે. મોટા મોટા પુરુષો હતા ને એમાં ભગવાનને લઈને ભગવાન જેવું સામર્થ્ય હતું. બોલો, આપણે બધા જાણી છીએ ને ક્યાં નથી જાણતા? મારા કરતાં તમે જાજી વાતો જાણતા હશો, બહુ જાજુ ભણેલા છો એટલે ગ્રંથો બહુ વાંચાય છે. જો બધા ગ્રંથોમાં લખાયું છે મોટા પુરુષનું સામર્થ્ય. અને એને સંકલ્પ થયો નથી કોઈ દી હું ભગવાન છું એમ. જો મહારાજ એના માધ્યમે કાંઈક કોઈનું કામ કર્યું હોય તો મોટા પુરુષના એ કંઠમાંથી એવો અવાજ નીકળતો તો છે નાભિકંદમાંથી ઉદ્ભવતો તો એ વાસ. જો કે જે કંઈ થાય છે તે તો ઠાકોરજી કરે છે. મારા બાપ હું કાંઈ નથી ભગત એવું ન માનતા. જો હું તો નાનો એવો સાધુ ને હાવ ગરીબ છું, અબુદ્ધ છું, મારામાં કશું કાંઈ નથી. આ તો બધું ઠાકોરજી જે કંઈ કરે છે તે કરે છે એવું માનતા હતા. ખાલી કહેતા તેવું નહીં. અત્યારે કહેવાવાળા કેટલાય હોય પણ પાછા માનતા હોય પાછા એમ.
હું ભગવાન છું એમ માનતા હોય, એ ઉપરથી કહેતા હોય કે ના રે ના, અમે કાંઈ નથી. આપણે વિચારવું, જો કેવા સમર્થ પુરુષો હતા બોલો. બ્રહ્માનંદ સ્વામી કેવા સમર્થ પુરુષ, 3 મંદિરો બાંધીને સત્સંગને આપ્યા, વિપુલ પ્રમાણમાં સાહિત્ય આપ્યું, અને અતિ વાસનિક જીવ હતા. વાસનાના કારણે ભૂતિઓને પામેલા જીવ. બ્રહ્માનંદ સ્વામીએ બધાને, કોઈને બદ્રિકાશ્રમમાં, કોઈને શ્વેતદીપમાં, કોઈને સીધા અક્ષરધામમાં પણ મોકલ્યા છે. બોલો, સાયલા ગામ ભગતનું, ત્યાં એક એ વખતે ચરખા હશે બધું જીને જેવું, અને એમાં કંઈક આગ લાગી છે, તે ઘણા બધા માણસો મૃત્યુ પામેલા, અને એ મૃત્યુ પામેલા ભૂત થયેલા, અને એ બધા ભૂતાવાટ બધી ત્યાં રહેતી હતી. તે લોકોને છે ને ધોરા દિવસે પણ ત્યાં જવામાં બિચારાને બીક ને ભય લાગતો હતો. ત્યારે મૂડી દર્શન કરવા માટે આવેલા અમુક જે ભક્તો હતા, લક્ષ્મીચંદ્રને વગેરે વગેરે ત્યાંના સાયલાના, એને સ્વામીને પ્રાર્થના કરી, ગુરુદેવ કાંઈક જો દયા કરો તો સારું છે, આ સ્થાનમાં ધોરા દિવસે પગ મુકાતો નથી. એટલી બધી ભૂતાવેરો એમાં રહે છે. બ્રહ્માનંદ સ્વામી ગયા ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ મૂળી પધારેલા, એટલે સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજને પણ લીધેલા, અને સાયલા ગામમાં ગયા અને સ્વામી પાણી છાંટી અને ઓલા પ્રેતાત્માઓ જે હતા ને એ બધાને હાજર કર્યા. પહેલાં આમાં અમે હાજર થાવ કે પછી હાજર થયેલા વાસનિક જીવને સ્વામી પૂછ્યું કે શા માટે તમે આવી યોનિને પામ્યા, શા કારણથી પામ્યા? ભાઈ એ લોકોએ કારણ કીધા બધા. કોઈને સ્ત્રીની આસક્તિ હતી ને, કોઈને ધનની આસક્તિ હતી ને, કોઈને છોકરાઓની આસક્તિ હતી ને, કોઈને ઘરની આસક્તિ હતી ને, કોઈને ખેતરવાડીઓની આસક્તિ હતી ને, કોઈને આભૂષણોની આસક્તિ હતી ને, કોઈને ખાવા પીવાની આસક્તિ હતી ને, આમ જુદું જુદું જેને આસક્તિ જે હતી તે બધી વાત કરી. અને બ્રહ્માનંદ સ્વામી પાણીની અંજલિ છાંટીને પછી કહ્યું કે જાઓ હવે તમે બધા બદ્રિકાશ્રમમાં, ત્યાં તપ કરીને શુદ્ધ થઈ જાઓ, પછી તમને ઠાકોરજી શ્વેતદીપમાં નાખશે, અને બાકીની શુદ્ધિ ત્યાં થશે ને પછી તમને ઠાકોરજી મુક્તિ આપશે. આ તદ્રુપાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, એમણે નજરે જોયેલી બધી વાતો પોતાની વાતમાં લખી છે. તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગ આવે છે. તે આવા તો કેટલાય આવે છે, એક બે નહીં. આવું સામર્થ્ય તોય શું કહે છે, મેં ઢાઢી મહારાજ કું. બોલો, હું મારા મહારાજનો, મારા ઠાકોરજીનો એક ઢાઢી કહેતા, એક કિંકર, એક કહેતા માગણ શું હતો એનો. અને આપણે તો હવે સારું ખબર નહીં, હવે થોડું ઘણું ભજન કરતા હોય ને કંઈ જ્ઞાન થઈ ગયું હોય ને કંઈ કથા બથા કરતા આવડી ગઈ હોય, તે 2 જણા પ્રશંસા કરે ત્યારે આપણે તો હારું માની જ બેસીએ કે હું એમ જ છું એમ. આવી આપણા જીવનની કઠણાઈ છે. માટે વિચારું, ભગવાનના ભક્તોએ જે સત્યને ક્યારે માનતા નથી તે ત્યાં સુધી જમપુરીમાં જાય છે. જેની આસુરી બુદ્ધિ વધારે પડતી હોય ત્યાંનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. ઘણો પ્રતાપ દેખતા હોય તો પણ અસુર લોકો સાચાને ક્યારે માનતા નથી. ભગવાનનો અપાર પ્રતાપ દેખાય છતાં તેમને એક પણ અસુર માનતો નથી. અસુર ભગવાનને માનતો હોય એવું શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. અમે 18 પુરાણ વાંચ્યા છે અને મહાભારત તથા સ્મૃતિઓના ગ્રંથ પણ વાંચ્યા છે.
ચાર વેદમાં જે કોઈ વાત કહી છે તે બધી વાત વ્યાસ મુનિએ પુરાણ રચીને તેમાં લખી છે. જે વધારાની વાત છે તે બધી મહાભારતમાં લખી છે. જે સમર્થ ઋષિઓ થયા છે તેમણે સ્મૃતિ ગ્રંથ લખ્યો છે. વાલ્મીકી ઋષિ વ્યાસ કરતાં પહેલાં થયા હતા. તેમણે રામચંદ્રજીના બધા ચરિત્રો લખ્યા છે. વાલ્મીકી રામાયણમાં 1,00,000 જેટલા શ્લોકો હતા અને તે આદિ કાવ્ય રચ્યું છે. તેમાંથી જ અત્યારે ઘણા ગ્રંથ લખાયા છે. જેટલા બુદ્ધિમાન પંડિતો થયા તેઓ એકબીજાના કાવ્યોને જોઈને વધારે કાવ્યો કરતા ગયા અને તેમણે તેમાં પોતાની બુદ્ધિની વિશેષતા બતાવી. કેટલાક પંડિતો એવા થયા કે તેમણે કોશ અને કાવ્યની રચના કરી અને વ્યાકરણના ગ્રંથોની અત્યંત કઠણ ટીકાઓ કરી. મોટા રાજાના આશ્ચર્ય સિવાય કોઈ મોટા કવિ થયા નથી. તેમ ભગવાનનો યોગ જ્યાં સુધી ન થયો હોય ત્યાં સુધી સામાન્ય ફળ કરતાં વધારે ફળ તેમને મળતું નથી. અને આવી વાત જે દેખાય છે તે પ્રમાણે અમે કહીએ છીએ. ભગવાનને તો જીવનું કલ્યાણ કરવાનું જ તાન છે. આવું મહારાજે પ્રથમના 8મામાં કહ્યું છે. અમદાવાદની પ્રત એમાં મહારાજે એવું બોલ્યા છે, અમને કોઈને દીકરો દેવો, કોઈ મોવાને જીવતો કરવો એ તો આવડતું નથી. મહારાજ કે જીવનું કલ્યાણ કરવું એક વાત આવડે છે અને જીવના કલ્યાણ માટે જ આ ધરતી ઉપર અમે પ્રગટ થયા છીએ. બાકી કોઈને છોકરા બોકરા આપવા માટે પ્રગટ નથી થયા. અને કોઈના છોકરા મરી ગયા હોય તેને જીવતા નથી કરવા માટે ભગવાન થયા કે નથી પ્રગટ થયા. જો અમે તો જીવોના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પ્રગટ થયા છે. માટે આપણે વિચારવું કે ઠાકોરજી જે હેતુ માટે પ્રગટ થયા હોય તે હેતુની અપેક્ષા આપણે ભગવાન પાસે રખાય. બીજી રાખીએ તો આપણે અજ્ઞાની તો કહેવાય. માની કે ન માની, સ્વીકારી કે ન સ્વીકારી પછીની વાત છે. જીવોનું કલ્યાણ કરવાનું તાન હોવાથી ભગવાન દેખ્યામાં આવે છે. કારણ કે સાધુ પુરુષ ભગવાન ગામ ગરાસ મેળવવાનો મનમાં સંકલ્પ પણ કરતા નથી. પોતાના ભક્તજનોનું પોષણ કરવાનું જ તેઓને અપાર તાન હોય છે અને રાખતા હોય છે. મૂળજી બ્રહ્મચારીને રતનજી મહારાજ કે કાંઈ બહુ બુદ્ધિશાળી ડાયા નથી, પણ તો એ જાણે છે કે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે ને કોઈ પારકું ભરાયું નથી. એને કોઈ પદાર્થની બીજી ત્રીજી કોઈ આકાંક્ષાઓ નથી. એમ મહારાજ કે મૂળજી બ્રહ્મચારી જાણે અમારા ભેળા રહે છે ને એવું. એમ ઠાકોરજીને આવા જાણે એ તો કોઈ જાણે. બાકી આસુરી જે જીવ હોય, આસુરી સંપત્તિને વરેલા જે આત્માઓ હોય એ તો કેવી રીતે જાણે? તેને દેખીને કેટલાક ગમાન લોકો ભગવાનમાં પણ દોષ જુએ છે. ભગવાનમાં તો દોષ જોવાની રીતિ અનાદિકાળની છે. ભગવાનમાં કેટલા ગુણ છે તેની કોઈ ખબર હોતી નથી. આવું બધું ઘણા બધા જીવ છે ને એ બિચારા બોલ્યા કરતા હોય છે. જો ભગવાનમાં અમે માનતા નથી, ભગવાન જેવું કોઈ તત્વ જ નથી, આવું બધું માનતા હોય છે. ઘણા બધા ભગવાન રામજીને વિશે, કૃષ્ણને વિશે, ભોળાનાથને વિશે, ભગવાન સ્વામિનારાયણને વિશે આવું બોલતા હોય છે. માટે ભગવાનના ભક્તે આવા બધા શબ્દ સાંભળ્યા પછી વિચારવું કહેવાનો સંગ જિંદગીમાં કરવો નહીં. પછી ચાહે એવો મોટો વિદ્વાન હોય તો ભલે શું કરવાનું? આવો નાસ્તિક જ હોય ને ભગવાનને માનતો જ ન હોય અને બુદ્ધિ બળે કરીને ગમે તેવી ચાતુર્ય વાપરી, એ ચાતુર્યતા વાપરીને ગ્રંથો લખ્યા હોય
તો એ ગ્રંથોથી કોને સમાજ થવાનો હતો? કારણ કે ખુદ લખનારને જ ભગવાનનો આશ્રય નથી, તો પછી એ ગ્રંથો વાંચીને કોને ભગવાનનો આશ્રય થવાનો હતો અને ભગવાનમાં પ્રીતિ થવાની હતી? માટે વિચારવું ભગવાનના ભક્તોએ. કોઈ એમ કહે કે આ ભગવાન નથી, સ્વામિનારાયણ ભગવાન નથી, તો આપણે માની લેવાનું. કોઈ એમ કહે કૃષ્ણ ભગવાન નથી, માની લેવાનું. કોઈ એમ કહે કે રામ છે ભગવાન નથી, શંકર છે ભગવાન નથી, એમ કોઈ ક્યાંક માની લેવાનું. તે નાસ્તિક લોકો તો કહે. આવે જેને જાજી ગમ ન હોય એવા લોકો જે વિરુદ્ધ બોલે છે તેને ભગવાન ધ્યાનમાં લેતા નથી. ક્યાં ભગવાન ને ક્યાં સામાન્ય માણસ. તેમાં તો રાત અને દિવસના જેવો ફરક છે. ક્યાં હંસ અને ક્યાં બગલો, ક્યાં કાગડો ને ક્યાં કોયલ, ક્યાં સોનું ને ક્યાં કથિર, ક્યાં હીરો અને ક્યાં કાચનો ટુકડો, ક્યાં ચિંતામણી ને ક્યાં સિંધાલુણ, ક્યાં પથ્થર ને ક્યાં પારસમણી, ક્યાં કલ્પવૃક્ષ ને ક્યાં સામાન્ય ઝાડ. કામધેનુ તો સરસ હોય છે. આવી રીતે ભગવાનના ભક્તને વિચારવું, એમ બધા ભેદ સમજી રાખવા. કોઈ નાસ્તિકનો સંગ થાય ને તો એણે કરીને વિપરીત મતી ન થઈ જાય. આ બધું જાણી રાખ્યું હોય તો. ના જાણ્યું હોય ને તો વિપરીત મતી થાય. હું નાનો હતો તે એક જણો મને એવી સલાહ આપતો હતો. મને કે ભગવાનની ભક્તિ બહુ ન કરાય. મેં કેમ? તો મને કે ન કરાય કે હવે. પણ મેં કારણ શું? તો મને કે જો નરસિંહ મહેતા બહુ ભક્તિ કરતા હતા તે કેવા દુઃખ આવ્યા. મીરાબાઈ બહુ ભક્તિ કરતા હતા તે કેવા દુઃખ આવ્યા. 5 પાંડવો ભક્તિ બહુ કરતા હતા તે કેવા દુઃખ આવ્યા. દ્રૌપદીજી ને સીતાજી બહુ ભક્તિ કરતા હતા તે કેવા દુઃખ આવ્યા. મને કે બહુ ભક્તિ કરી એટલે દુઃખ આવે, કે ન કરાય. માપે માપે થોડી થોડી કરાય. તો મેં કીધું થોડી થોડી માપે કરે તો પછી થોડું થોડું માપે માપે દુઃખ નહીં આવે. આવું છે. આ વાત વાસ્તવિક છે. હું કહું છું તમને. જો નાનો હતો, લગભગ 3જું 4થું ધોરણ ભણતો હતો, ત્યારે મને આવી સલાહ આપતો હતો. હશે કીધું એને જે સમજાણું હોય તે. આપણે તો પરમાત્માની ભક્તિ એવી કરવી કે બીજા જોઈને થાકી જાય, આપણને થાક ન લાગવો જોઈએ. એટલું ભજન કરવું જોઈએ. જોનારાને થાક લાગે. જો ભજન કરનારાને થાક ન લાગે, જોનારને થાક લાગે એવી ભક્તિ કરવી ભગવાનની. સાચું એ છે. સારી અને નરસી વાતમાં જેમ ફરક હોય છે તેમ સાચા અને મિથ્યા ભગવાનમાં ફરક હોય છે. મિથ્યા ભગવાનને જે માને છે તે જમપુરીમાં જાય છે, તથા સાચા ભગવાનને માને છે તે વૈકુંઠ તથા ગોલોક ધામમાં જાય છે. ખુશાલ ભટ્ટનો એક પ્રસંગ છે. એવો ચમત્કારી માણસ ત્યાં આવેલો. પછી જેને બધા એને ઘેર લઈ જાય, જમાડે, રસોઈ સારી સારી કરીને જમાડે. પછી મારો શાલિગ્રામ છે ને એને ઘેર મૂકતો જાય, જેને ઘેર જીમો હોય ને એને ઘેર. અને પછી એ પોતાની કળાથી, એ મંત્રથી શાલિગ્રામને પોતાને ત્યાં બોલાવી લે, એટલે શાલિગ્રામીને અહીંયા પહોંચી જાય. તે ગામ આખું બધું ગાંડું થયેલું. બોલો આનો આ ચમત્કાર જોઈને. હા, કે બહુ ચમત્કારી પુરુષ છે આ તો. કે પછી આ વાત બધી ખુશાલ ભટ્ટને ખબર પડી. એટલે ખુશાલ ભટ્ટને મનમાં એમ થયું કે આ પ્રજા બધી ભોળી છે અને ભોળી પ્રજાને આ ભરમાવે છે, અને આ ભોળી પ્રજાને ભગવાનમાંથી પણ શ્રદ્ધા માણસ ઉડાડી દેશે, બધાનો મોક્ષ બગડશે. એમ દયા આવી. એટલે પછી તેને ખુશાલ ભટ્ટે પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. પછી જમવા આવ્યો.
જયમો ઘણી બધી વાતો કરી ખુશાલ ભટ્ટને તે કેમ્યા કરે. પછી શાલિગ્રામ ત્યાં મુક્તો ગયો અને પોતાના ઉતારે જઈને પછી ઘણા બધા મંત્ર જપ્યો, પણ શાલિગ્રામજી એક ચોખા વાય તે ખુશાલ ભટ્ટના ઘેરથી જરાય પણ હૈરા નહીં. બોલો, ઊંચાની જાત નો થયા, જવાની ક્યાં વાત છે. તો ઓલા ઘણા બધા મંત્ર વીણાને ઘણી મહેનત કરી, પરસેવો વરી જાય એટલી, મેર ના પડ્યો. પછી એમ થયું કે સારું આ તો કે બધું મારું પાખંડ ખોલું થઈ છે આ ગામમાં, ભાગો. તો ખડીયો ખંભે ટીંગાડીને ભાગ્યો શાલિગ્રામજીને મૂકીને. આવો પ્રસંગ છે ખુશાલ ભટ્ટનો. આવા સમર્થ ખુશાલ ભટ્ટ હતા, એ ભગવાનના દાસ થઈને જતા હતા એવું. અને એ અહોરાત્રે ભગવાનની ભક્તિ કરતા હતા. અને એને કોઈ દી સંકલ્પ મનમાં સ્વપ્નમાં નહીં થયો હોય કે હું ભગવાન છું એમ. એમના દ્વારા તો ઠાકોરજી ઘણું બધું સામર્થ્ય બતાવ્યું છે ને ત્યારે. સામર્થ્યનું દર્શન હું ને તમે આજે નરી આંખે કરી છે ને ત્યારે. સારંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવી, તે હનુમાનજી મહારાજમાં કેટલું દૈવત છે બોલો. અને લાખો માણસો એ હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરવાનું માથું નાખવા આવે કે નથી આવતા. આ કેવા સમર્થ પુરુષ, તો એની સંકલ્પ કોઈ દી નથી થયો. એવી તો બહુ વાતો છે, એક બે નહીં હવે, આ લોટ વાતો છે એવી. માટે આપણે વિચારવું, કોઈ ગ્રંથમાં ક્યાંય કાંઈ લખાણ હોય, કોઈ લોકો એવું કહેતા હોય કે ફલાણા ફલાણા ભગવાન છે, તો એ વાત ખોટી. ભગવાન તો એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા સ્વયંભૂ ભગવાન, જે અનાદિ તત્વ છે, આદિ તત્વ છે. ભગવાનના ભક્તિ આ બધો જ વિવેક શીખવો તો પ્રભુના ધામનું સુખ પ્રાપ્ત થાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં શ્રી હરિએ સાચા અને મિથ્યા ભગવાનના સ્વરૂપની વિગત કહી. એ નામે 25મો તરંગ સમાપ્ત થયો.